અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાનો જે કેસ છે, હુમલો કરનાર સગીર હોવાથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી। ચાઇલ્ડ વેલફેર ઓફિસરની હાજરીમાં બાળકોના નિવેદન લેવાયા। હુમલો કરનાર સગીરના માતા પિતાના પણ નિવેદન લેવાયા છે। હુમલામાં બ્લેડનો ઉપયોગ થયો કે નહીં તેના માટે FSLની મદદ લેવામાં આવશે। ધોરણ 7ના વિદ્યાર્થી પર હુમલાનો બનાવ બનેલો હતો, જેમાં એના વાલી દ્વારા 7મા ધોરણમાં ભણતા જ વિદ્યાર્થીઓ વિરુદ્ધમાં જે ફરિયાદ આપવામાં આવેલી હતી, જે ત્રણેય બાળકો જે છે જુવેનાઇલ છે, કાયદાના સંઘર્ષિત કિશોર છે, તેઓના પેરેન્ટ્સ છે, એઓના પેરેન્ટ્સના બોલાવીને નિવેદન લેવામાં આવેલા છે। તેમજ જે કાયદાકીય સંઘર્ષિત કિશોર છે એ લોકોની જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ચાઇલ્ડ વેલફેર ઓફિસરની રૂબરૂમાં એમના સ્ટેટમેન્ટ લેવામાં આવેલા છે અને ભવિષ્યમાં આમાં બાદ આગળ જે શર્ટ કબજે કરે છે, શર્ટને અમે FSLમાં મોકલીશું કે ભાઈ આમાં કોઈ બ્લેડના નિશાન દેખાય છે કે કેમ, અને સિવાય આગળની જે પ્રોસેસ છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરીને જે બાળ અદાલત છે એમાં રિપોર્ટ સોંપવામાં આવશે।